તો કાલ પાઈ દીધા હવે એડા પાવા પડશે હેડો ફોન કરું બોરવાળા પાણી હાલત બરોબર હે પાવાનું ચાલુ કરી દઈએ આજે અને તુવેરો હવે ભૂંડીએ ખાઈ જાય છે અને બે પગવાળા ભૂંડીએ હા ખાતા નહીં હવે કોઈને ના પાણી કહેતો નહીં એટલે શેગો એકે રહેવા દેતા નહીં શેગ ભાજી કશું રાખ્યું નહીં હવે તો કરવું પડશે અમનું હેડો એડા જ પાઈ નહીં પછી બધી વાત અમે તુવેરો વટાવા તો આવી જ જઈએ એટલે આજુ ભાઈ શેગો વેણવાનું તો કીધું પણ ખોટા મોણા કહી દીધું આજ તો 10 દાડાની શાંતિ કરે એવી વેણી જવું હેડો ઘણી થઈ ગઈ હેડો મજા આવી જવાની છે આ 10 દાડા તો અલે બલ્લુભાઈ હા તમે બોલો વહેલા વહેલા હા વેલા વેલા તમે કાલ કીધું તું ને કે શેગો લઈ જજો તો લેવા આવી ગયો વેલા વેલા એટલે તમે તો દાંતે કરવા રહ્યા લાગતા નહીં તને વહેલા બધું આટલી ચકડી હા એટલે તો ઘણી થઈ ગઈ આ તો મારા 10 દાડા ચાલશે એવું હોય ને 10 દાડાનું કરના છે એમ ને હવ હારું શાંતિ હેડો થાય ને થોડા બાજુ વાળે પાડોશી ની હાલું ને હું હારું હેડો તમારું કરીને પાડોશી નહીં કર્યું ને એટલે આ ઓને મેં કીધું તું શેગો વેણવાનું ના તો બધું લઈને હેડે બે થેલી ફરી અને પાછો કે પાડોશી ના લે એનું કરતો નહીં પાડોશીની વાત કરે પાછો કે એટલે અમુક તો વધારે ઓછી વેણી તે પાછા વળી કે 10 દાડાનું થઈ જાય ને અમુક 2 દાડાનું કરશે આ તો 10 દાડાનું કરી તુવેરીને ચોકી કરવા માટે કંઈક કરવું પડશે પેલા ભૂંડિયા તુવેરો ભાગી નાખે છે અને આ 2 પકડા ભૂંડિયા કશું રાખતા નહીં ચોકીદાર હવે સારા એવા જોવા ના પાડી કે એવા હું ને ના પાડી કેતો નહીં અને બધા મારો મજૂરીનો ફાયદો ઉઠાઈ જાય થોડો જોઈએ કોઈ મળો તો બરોબર હે રાખી દઈએ ચોકીદાર જ હવે ચોકી કરવા માટે ને સારો એવો ના શરમો માણસ ગોતવો પડશે જે હગા પહેલે હમે ના પાડી દે બાકી હું તો ના નહીં પાડી કહેતો વાય હવે 4 પાડીએ ને એમાં રોજ ભાગવાવાળા આવે કશું રાખી જ નહીં 2 પાડીને ચેકો તો ખાઈ ગયા હવે 2 પાડીએ વધી છે એ લઈ જા ચોકીદાર નહીં રાખું તો સારું હ આ કટું હવે પાઈ ગયું હોય ને હમું બનાવવું પડશે નવું આમ તો વાતો નહીં 4 પગાવાળા ફૂલ હેરાન નહીં કરતા એટલે 2 પગાવાળા કરે ગમે એવું બનાવવા તો આબા નથી તો ખોલીને આવતા રહે દવા તો કરે ભત્રીજા આ મુખવારી બહુ વધતી જાય ને આપણે યાર હવે ધંધાનું કોઈ સેટિંગ હે ને તો ધંધાનું સેટિંગ કરવું પડશે ને કે આ મુખવારી આપણે માય નાખશે રોજ જાય દાડો જાય એમ ભાવ વધતો જાય ચલી મુખવારી થઈ જઈએ આપણે બોલો ભાઈ મુખવારી કરતા જો મુખવારી કેટલી વધી ગઈ બુડો તો કોઈ કોમ ધંધો હા ના કોમ તો મારા જોડે કરશો શું કોમ બોલો ને આ મુખવારીનું કરવું તો પડશે કોમ કોઈ કરવાની નહીં ખાલી તમારે ચોકી કરવાની હે એની ચોકી કરવાની હા મારે તુવેરો વાય છે ખેતરમાં આપણો ભાઈ હો એની ચોકી કરવાની હે બોલો કરશો બે જણા કરશો એમાં હું વાતો લેવડો તમે બતાવું તમને હારો આપણે કોઈ વાંધો નહીં ચોકી અમે તો મુખવારીની ચોકી તો કરવી પડશે એમાં હું લેવડો તમે હા ગમે આવે ને કોઈ ભાઈ આવે મારો કે ગમે તે તમારો ભાઈબંધ આવે મારો ભાઈબંધ આવે કોઈને આલવાની એક સેગેટ દેવાની બરોબર તો રાખું હા વાંધો ના સારું મારી બંધ જ રાખવાનું બરોબર ખુલ્લું રાખવાનું ને પહેવાનું બે બધું પી જાય એવું ને હા બંધ કરો ને ઓલે પગારનું તો નક્કી કરવું પડશે ડાયરેક્ટ એમને તો ના જવાય અરે આજુભા ભારો બોલો પગારનું કેવું કરશો ને પગાર તમારે દાડાના 85 રૂપિયા અને તમારે શાકભાજી લઈ જવાનું રોજનું જે થાય પત્રીજા 85 રૂપિયા શાકભાજી જે આપણે શાકભાજી શાકભાજી શું આવ્યું ને આજુભા શાકભાજી પૂરો જો ને આયડા રાયડો ઘઉં અલે એ બધું ના શાકભાજીની વાત કરું તુવેરો એમ કહો કે તુવેરો એકલી જ છે ને તુવેરો હોય ને બીજું હોય તો થોડું ઘણું વાયેલું એવું હોય એમ ને બધાની ચોકી કરવાની તમારે હા વાંધો નહીં ને આપણે ને શાકભાજીના 85 રૂપિયા તેલ મળતું તો નીકળશે રોજ ના હા શાકભાજી નહીં લાવવી પડે એટલે આજુભા પણ તમારે ચોકિયાતની જરૂર પડી આ ચોકીની જરૂર તો પડી છે પૂરો આ તુવેરો મેં વાય 4 પડ્યા એમાં રોજ 85 જણા માગવા વાળા પૂરો બોલો એમાં ત્રણ પાડી વાત સાચી હું એ વાય ને મારે માગવા આવતા પણ બધું ચોકી ના જ પાડી જતો હતો એટલે હું ના પાડી કેતો નહીં અને બધા પછી વેણી જાય પૂરો શું કરું મારે તમારે જે મળવાની જરૂર હતી પૂરો ના શર્મા હોય ને એવો બરોબર હતી આપણે તો કોઈને નહીં પીવા દઈએ તો બધે ના જ પાડી દઈશ એટલે
અલ્યા તું તો ભલે પડ્યો પણ મને ના પાડતો શું કીધું તો અમે ચોકી કરજે પાછા 2 જણા હા ચોકીનું ના જોવું પડે તમારે લેવડોમાં ખેતરમાં ચોઈ જાવ તાણ તમારા હારેડો અહીં બાયપાસ જવાનું હો એવું હું તમને શેક ભાજી બતાવી દોડો હા બતાવે અરે નીકળી અલ્યા તો પતરી જબર હે બુડો હા પછી તો આરોટો તો બર બીજો લહણ વાયેલું હો અડધો વીઘો લણ વાગ્યો એની ચોકી કરવાની તમારે લાણ હા ઓવા અને આ ડુંગળી અમેરિકન ડુંગળી જોરદાર લાયા તમે હો હવે એના ઉપર ડુંગળી આવે અમેરિકાની ઉપર આવે એમ ને ઓવા હજી આવી નહીં જો આ તુવેરો હે બરોબર હા કમ્પ્લીટ વાયેલી હે આ હુકી ચમ થઈ ગઈ એટલે હુકી નહીં થઈ તો બીજી પોઈમાં બે ખબર નહીં તમે જોઈ નાખી તુવેરો કદી બુડો હજી લીલી તો બધી પોઈમાં બેઠી હે એટલે આ પતરી જોતો જ્યો એ પતરી ઓય એ ખાવા નહીં તો ચોકી કરવા રાખવાનો શેકો ખાવા રાખવાનો ટાઈમ પાડીએ બધે એમાં તું પતાવી દઈએ બધી લેડ હવે લેડે ખાવા રાખજો તમે તમારા ભત્રીજા બરોબર ઓ ઈ તો લેશે આકો ખા બહુ હા હા શેકો મસ્ત 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 બધો હોજે ખાલી લેડજે થોડી ચેક કરવા દો ખાખા ના કદા પતી જાય બધી શેકો અને મારવા આરે શું આવ્યું ને જીવ આવું એ તો મૂળા હાલ્યા એમ ને મૂળા ના ગાજર ગાજર કાકા આહો આવું કોટાવાળું હું હજુ પાર્યું એટલે આ સૂર્યમુખી ગુડો જોઈ નાખ્યું કદી આ કોટાવાળું અમેરિકાનું હે આવ્યું હશે આપણે સૂર્યમુખી આવે મસ્ત ખાવાનું તેમાં સુરત બાજુ તાચી રહ્યું હાલે ઓળો બીજું હું આવ્યું હજી હવે આગળ રેગડા બધું હેડો બતાવો હો રેગડ તો અમે લઈ જાવ બરોબર તમે લઈ જજો પણ માપનું હો તો બસ ચેક થાય લઈ જવાનું તો આ રેગડા વાળા બરોબર ચમ તો એક જ ડોકો આવ્યો આ બધું અલગ અલગ વાળા લાઈનમાં તોડી જાય રાખવાની તો એ તો તાર ભેગો ના ખાય ઓય તારા સેવો ખાવી તો ભાઈ વોચિક લઈને જાવ તું હો આજે તું કાલ તું આવા નહીં રે ઘણી ગાજર બહુ આવ્યા તો આપણે સાઈડ માં ગાજર ભાત નાખ્યો બધા અમે ના ભાગતા મને તો ખબર જ અમાર વાયેલા તમે છેડો હું યાર એ તો ના ભાગે ગાજર ચોકી જમા કરવાની બરોબર કશું જાવું ના જો ચોય પછી એક શેકે ઓછી ના થાય જો બધી ગણેલી હે કેટલી 85,000 શેકો હે હો એટલી બધી ઓવા ભરેલી ભરેલી ગણો ખાલી બધી ગણવાની હે 85,000 લીધી હે કે જે ભાઈમાં ઉજી રહી અલગ હે ભાઈ એ તો ઓછી તમે ના થાય જો અમે તો ચોકી જ રાખશું ચોકી રાખવા કોઈને લેવા દેવા નહીં બરોબર અમે લેવાની જ જો તમને બધું શેક ભાજી બધું બતાવી દઉં બરોબર ચોકી કરવા માટે હા લેડો હવે તમને હું તમને રહેવાની સુવિધા અને બેહવા માટે બતાવી દઉં બરોબર હા રડો કાકા આહો હા એટલે આ તો કહું હ કને વાવ એટલે આ વહુ ને કહું બેરો શું લે રહ્યો એ જોઈ લે ખબર ઓછું આપણા નહીં જો હા આ 2 માળનું મકાન હે બરોબર બરોબર ત્યાં 2 જણા હોય રહેવાનું હે હા અને ભાઈ બેઠા બેઠા ચોકી કરવાની બરોબર બધી એવું એમ ને આ સીડી બનાવેલી હોય ચડી જવાનું બરોબર અને વાળા કહેજો મસ્તી ના કરો ઉપર બરોબર તો નહીં કરો અને આ પતંગ જવા દે તો ઉડીને આવ્યું આગળથી અને અરે આયડા વાયેલા હે બરોબર આવે જોઈ લો આયડાની તમારે ચોકી કરવાની 2 જણા બરોબર એડાની માળો ગણેલી આયડાની માળો ગણેલી એ 25,000 જ છે 85,000 સાડી તો બનાવી પણ વાયરો બીજો આવ્યો હોય ને લાગતું બાઈકા એસી વાળી છે તો ટેન્શન ના લે તમે હવે ઠંડી આવવાનું ટેન્શન નથી તમારે હવે બીજું કોઈ ખરી આટલા બીજું આવેલું બીજું તો કોઈ નહીં તમારે આટલી ચોકી કરવાની છે બરોબર એ કાકા એ એટલે હાલ પવિત્ર કે ચડજો ઉપર જો હાલ નહીં ચડવાનું છું ના ના બેહવા દો બરોબર તો ચોકી એ તો તમે ધ્યાન રાખજો બરોબર એ શેકો બધી ગણી જાય કશો તો હું આઈને જોઈએ બરોબર કમ્પ્લીટ શેકો ઓછી તમે થઈ છે ને તો હા તમને શેક ભાજી નહીં લઈ જવા દઉં કરે હા વાંધો નહીં એક બરોબર કેવું ને? ના થાય એક કે ઓછી ના થવી જુઓ અને ચોકી કમ્પ્લીટ કરજો બરોબર. ગમે તે આવે હા. ગામનો બારનો ભાઈબંધ હગો વાલો બધે ચોખ્ખી ના પાડી દેવાની કે ભાઈ આપણે ના પાડેલી બરોબર કોઈને નહીં મળે છે કોઈ બધે તો ના જ પાડે કોઈ રાખવાનું નહીં. ના તો પાડે હું હવે જવું બરોબર હા વાંધો નહીં તમે તમારી રીતે ચોકી કરી લેજો કશું ઓછું થાવ ના જુઓ હા હારું અને મારું ધ્યાન રાખજો સારું તો ચાલ તો થઈ જા થઈ જા કાંડિયા દે ને છે નહીં કાકા તો ગોડળા હે બધું છે ને હા થઈ જતા ને. હવે કોઈ આવે ને વર રાખજે બરાબર હા હા સુવિધા તો સારી હો હા એસી ચાલુ જ છે એટલે સારું આમ તો સુવિધા હા એ પતંગ તું હાલ મેળ દે તૂટી જા કોઈ આવે ને તો મને કહેજો બરાબર હારું
તને તું બે ઘડી વાર હું તો ઉડો થાચો હું ઊંઘું ઘડી વાર મને ઊંઘવા દે તું બે આજે હાલ તો કોઈ આવશે નહીં કાકા આ તો વાય તો આખા 85 રૂપિયા આખા ગામની નોકરી કરવા લીધી આપણને એટલે મંદિરનું કરવું પડે તો શું કરશું કે આપણે ચોખ્ખો ધંધો હતો સાચી વાત છે અને મુખવારીનું કરવું જ પડશે કરે જ આવું આપણે હોય વાંધો નહીં બધું કેટલું બધું વાયેલું હોય આખી જિંદગી આપણે વાય રહેવું હા પછી વધારશે ને તારું. પછી હા રે હું ઊંઘું બડા તું મને ઊંઘો કરી દીધો કોઈ આવત મને જગાડજે બરોબર સારું હવે ઊંઘવા દે જગાડતો ના કોઈક આવતો જ જગાડજે હા આ સારું કર્યું બે ચોકીદાર મળી ગયા તે મેળ આવી ગયો હું કોઈને નાનો તો પાડી કહેતો અને બધા લઈ જતા શેગો ભેગો હવે એને ચોખ્ખી ના પાડી દે એટલે મારા શેગો ઓછી નહીં થાય અને ભૂંડે બુંડે કશું બગાડશે નહીં ભલે 85 રૂપિયા પગાર આલો પડે આલો પડે હવે બધા ના તો પાડી દી એવડો હવે જવા દે ઘરે જુબા નહીં અઠવાડિયાનું શાકભાજી લાવી દેવું હોય એટલે અઠવાડિયું તો શાકભાજીની શાંતિ ને એટલે જુબા છો હેડે એટલે રીકુભા તમે શું બધું સકન કરો હા શેરવે હેડે તો નવરિયા કૂતરે જવું એમ ને રેડો આબુ હોય તો ના મારે તો નહીં આવું હું તમારા ખેતરમાં શાકભાજી લેવા હેડો તમે કાલ કીધું હતું પણ કાલ મને ટાઈમ નતો મળ્યો એટલે હવે હું કાલ હોજ તમારી વાટ જોઈ યાર કોઈ આયા છે એમ નહીં એટલે પણ કાલ હું બજારમાં જેલો તો પછી મૂકું થોડું કોમ પતાવતા હોય એટલે હાર તો વાંધો નહીં જો આપણા અંદર હા પેલા ચોકીદાર રાખે મેં પડીને મારું નામ લેજો હાલ દે બરોબર ચોકીદારે લાવી દીધા તમે તો એટલે ચોકીદાર રાખો ભૂંડે બુંડે બધું હા, આવે ઈ વાત એટલે. સાચી. ઈ તો રાખવા પડે બરાબર ભૂંડે ચોકીદાર બગાડે તો તો. એને કહેજો કે હજુ ભાઈ મિલ્યા બરોબર હા તો કશું વાંધો નહીં. ઈ છે ને તમારું નામ ભાઈ લખો. લેજો તમારી રીતે બરોબર એ સારું ખડો સારું તો એ હા એ વાકીને જજો એ આજુબા નહીં કેવું પડે વાકી દઉં અજુભાઈ હાથે વેણમાં કીધું સારું કર્યું આમ તો અજુભા હંગાત આવ્યા જ ને તો હીરા તો કિલો જ આલો અને ચોકિયાત ને નહીં કેવું કે અજુભાઈ આપણે કીધું હોય એમ કરી અને 7 દાડાની વેણી જાવી આજ તો 7 થી 10 દાડાની વેણી જાવી આવ્યા હા અમને ખેતી કરતા આવડતું નહીં ગણી મન તો લાગે 85 એડા હશે હેર્યા અને કહા કે હું ખેતી કરું શું હેર્યા ખેતી કરે એટલે અજુભાઈ ચોકિયાત રાખ્યા પણ એમાં મૂર્ખામણી કરી અમને તો હોઈ ગયા ના હોય ને તો કટ્ટું ભરીને શેગો લઈ જો આજ તો હા વળજો કટ્ટું ઓહો ચાલે એવું ચલો તો મહિનાની વેણી જાવી ના હોય ને તો મહિનો ચાલે બાફીને ખાવી શેકીને ખાવી શેક કરીને ખાવી છે અને વધન તમારા હાથોને મેકલાવી છે કાય લાગે કાકા દગડા કાકા લે શું તું લે ઊંઘવા દે કી પેલું કરી? કયો કાયો શેરી કરવા જલ્દી ધોળ ઓય કોણ લે એય હેડી જવું પડશે ચલો ઇતે જાવ અરે મારી બધી જલ્દી ઉઠો લે શું આવે લે ઓય ઓય શું કરી લે તું કે લે ઓય પણ તું શું કરી આ શાકો પેગો તો વેણી હું હા કાકા લે શાકો પેગો આટલી વેણી લે લે રાસ ચોકણથી આવે ને તું વેણવા બધું શાકો પેગો ગમો હી આવ્યો હું તે ગોમમાં ચોરી કરવા આપવાનું હોય કણ તો ચોરી કરવા આવ્યો અજુભાઈ કીધું મને તો આજુબા શું કીધું આવા તો પૂછો કોઈ ચોરી વળી નહીં કરવાની હું તો અજુભાઈ પૂછીને આવ્યો શેગો એનો આજુબા શું કીધું લઈ વેણવા નહીં ઉપર ભાઈ એટલે અજુભાઈનો ને મારો તો લાખ રૂપિયાનો સંબંધ એવું છે લાખ રૂપિયાનો હોય કે કરોડ રૂપિયાનો હોય નહીં ચાલે તો સંબંધ હું નહીં જોતા અમારા કશું જોવાનું નહીં અજુભા કદી જિંદગીમાં મને ના નહીં એટલે પડે આજુબા શોખ જે ના પાડી હું ના પાડું ને ચોખ્ખી તો તઈ બે કોણ હો એટલે અમે ગમે તો શોખ રહ્યા તને શેકો નહીં વેણવા દેવાની તો એમને બાર કાઢો મને હો નહીં વેણવા દેવાની એટલે અમને તો ઉપાધિ એટલે કરી ગમે તે શું રે અજુભા લઈને આવું હું હા આજુબા લઈને આવજો યાદ એટલે ઠેલી લઈને ભાઈ ઠેલી મારી છે એટલે ઠેલી લઈને અને તમે શાકભાજી લેવા આવ્યા હતા કે હું લેવા આવ્યા હો તમે ચેવડું મોટું કટ્ટું લઈને આવ્યા હો અલે આ તો શરમ બરમ હક નહીં લગી રહી શેકો વેણવા આવી જો બાર દાળ ઉજ્યો કેટલા જણા આવો તમે એકડોડો શું યાર તમે તો યાર વેવાના નહીં હજુ દેતા. ભાઈ છે કેટલા ને કઈ રાખે છે કોઈ નહીં લેવા ઠેલી દેજો લઈને. ઠેલી લીધા ઉપરો જોડો નહીં લેવી ઉપરો જોડો ઠેલી અજુભાઈ ચોકિયાત રાખ્યો પણ ના શરમ ચોકિયાત રાખ્યો હાવ મારી તો શરમ ના રાશી પણ આમાં અજુભાની શરમ ના રાશી અમને તો એમનું નામ લીધું તોય ના રાશી શરમ તો ગોળો ચો જા
એટલે હજુ ભાઈ કાલનું શાકભાજી લેવાનું કીધું તું હું આ જ ને હજુ ભાઈ દેખાતા નહીં જબર કરી હે હું હજુ પછી બાજુ છે શાકભાજી નહીં કહેતા આ તો ખેતરમાં તો ઘઉં આવેલા શાકભાજી ચો વાવ્યું છે હવે લાય ફોન કરી દઉં છો હેલો હા બોલો ભૈલુભા. એટલે હજુ ભાઈ તમારે ખેતર આવે તો શાકભાજી લેવા ખેતરમાં તો ઘઉં આવેલા ઘઉં વાટી દઉં આગળ વાયેલું શાકભાજી અને તમે આવી ગઈ ખેતરમાં ખેતરમાં ઉભો પડ્યો તમે ઘઉં વાળા એટલે હું ખાવા જો ઘરે હું આવું તમે એક કામ કરો આગળ આપણે ખેતરમાં વાયેલું છે શાકભાજી હા એ તુવેરની શાકો વેણવાનું ચાલુ કરો હું થેલી લઈને આવું. હા તો થોડા ખટકાઈ આવજો હું તો કડી પથેરો આ તમે વેણો જ ખરા હું પોકું હાલ જ. હા રડો હું વેણવાનું ચાલુ કરું તમે આવો એ હા એ હા હા રોડો હજુ આવો તો શાકો તો વેણી રાખું ને મસ્ત ઊંઘ આવી હતી ને બગાડી હજુ ભાઈ હું આવું કરો કાકા એટલે હું ઊંઘ ચેવી આવી હતી મને ઊંઘવા દે ને બધા કાકા યાદ આપણા હવે આપણા હું નહીં આપણા ઓલી શેગો કટ્ટું ભરી મેળ દઈએ પણ હું ઘરે મેળ ના પાય આપણે હોજે બીજી લઈ દઉં હા રેડ હું આપણા વેણવાનું છે વેન લીએ થોડી એટલે હજુ ભાઈ ખેતી તો સારી કરી છે વેરો સારી થઈ છે લહણ વાયું છે ખેતી તો સારી કરી હો શું વાંધો નહીં હવે શેગો વેણું અને હજુ ભાવ તો હજુ લઈને થઈ જઉં એટલે આથી વેણા એટલે હજુ ભાઈ લાગે કથાળે તરફ વેરાઈ છે આ ઘરનું વેણવાનું કીધું શું? બે જણા પેલા વેણી રહ્યા પેલો એક જણો હોમો લઈને થયો હજુ ભાવ એટલે વાત એમની આવે છે કતારે તરફ ફેરાવો તો શાકભાજી તો વેણવા દે પેલો ચિયો હાલે અમે હેડે ભરે ત્યાં કોણ હે ભાઈ તું ઓ ભાઈ કઈ આવ હા બોલો ભાઈ આવ હા હજુ ભાઈ શાકભાજી લેવાનું કીધું શાકભાજી લેવા આવ્યો હજુ ભાઈ હું કીધું આ શાકો બેગો નહીં વેણવાનું હેડો પણ હજુ ભાઈ કીધું મને હાલ ફોન કર્યો મેં તો ફોન કરી પૂછી જો ના હોય ફોન કોઈ નહીં હજુ ભાઈ હું કીધું હેડો અરે પછી પૂછી જો મને વેણવા કીધું એમને એટલે ફોન હું રાખતો જ નહીં એટલે તમે તો ભારે કરી હાથ ઓ હડો એ કોઈ વેણવા નહીં દેવાની કોઈ ન લે હું ફોન કરી આલું ફોન કરવો જ નહીં આપણે હવે આ ખાવા જ લઈ જાઉં હા એટલી ખાઈ જાવ વાંધો નહીં ને હજુ ભાઈ લઈને જાઉં. કેટલા હજુ પાછી કેટલા ને મૂકો હજી ઘર શાકો એમને વધારે દીખશું અરે એમને ફોન કરી દીધો કે આવો કાલનું મને કીધેલું હતું કાલનું કીધું ગમે ત્યારે કીધું કોઈ નહીં ખાલી આની નહીં શાકો તમે કોણ હા. હતા? ચોકી અમે રાખી એમ ગમે તે કહેતા હતા. શોખ રે હો તે અમે ચોક્યા તો છીએ હા રોડો હા જો કશો વાંધો નહીં. હેડો હેડો એટલે આ ગરદણીએ શિખર આખા ગામને નૂતરું આલ્યું છું ઘડીક થઈને એક ને એક આવી જાય શાકો વેણવા અને પાછા વળી મને કહે કે શાક ઓછી ના થવી જુઓ શું કરવાના આવા ગરદણી પાસે પેડા જ જાય ને એમનું શેતર ને બેતર બધું સાચી વાત કાકા હાલો આપણા ઓલી શેગો વેલી હાલો ઓવર હેડ આપણે વેણવાની થોડી વેન લઈએ છીએ આપણે એટલે હજુ ભાઈ ચોકીદાર જબર રાખ્યો ના શરમો મારી શરમ ના રાખી કે હજુ પાણી ના રાખી આ તો આબરૂ કાઢે એવું કર્યું હજુ ભાઈ તો કશો વાંધો નહીં કાલ ડેરીએ ભેગા થાવ તો પછી એમની વાત કે શાકભાજી હાલવાની તાકાત ના શું લે ફોન કરીને બોલાવો હાથે કરીને આબરૂ કાઢે એવું કર્યું આ તો બરોબર કોઈ હતું નહીં અમારે તો આબરૂ જાય ને મોઢા પણ ના પાડી દીધી કસીને હવે તો હજુ ભાઈ ઘરે શાકભાજી હાલવા તો મોઢા પણ ના પાડી તમારે શાકભાજી રાખો તમારી જોડે પાડ્યું નહીં 5 રૂપિયાનું શાકભાજી નહીં મળે આબરૂ કઢાવ્યું કરે અલે ભલે પા જબર વેણી તમે તો વેણી હેડ્યા ઘરે ઘરે મોકલા દીધું થેલો ભરીને શું વાત આપણે તમે હટાને આયા નહીં. ઘણો બેહી હતા ઘડી ખૂબ બેહીએ તાણા અલે તમે તો આબરૂ કઢાવ્યું કર્યું બુડો એટલે હું આપણું કઢાયો કરી પડું એટલે આવો ચોકીદાર રખાય ના શરમો બુડો તમે શું કર્યું એટલે મોઢા પર ના પાડી દીધી મૂકો એટલે હજુભાઈ ફોન કરેલો હતો કે ના કોઈની શરમ નહીં કે શાકભાજી ના મળે એવું કીધું હા મોઢા પર ઘસીને ના પાડી દીધી એટલે હળો એની વાત હડી લે હળો એને વળી ચોકીદાર રાખ્યું એટલે વળી પાવર કરવા માંડ્યો તાણે બુડો નો કાકા આપણે શેગો વેલી હા હેડ શાકો વેન લઈએ ને તું પછી ઘેર જા તે શાકો ને મારા ટિફિન એટલે પણ બધી જા ઉભો રે આપણે શાકો વેણવી નહીં શાકો પેલા લેનારા ચેલા આવે વાડી નાખીએ એમ કરી તું દાંતડું લેતો જા આને શેગો લેતો દઉં ખંગા હા શાકો લેતો જા અને મને દાંતડું વાળી જા હારું બરાબર હારું જાઉં ઘરે. હા આ શાકો વાટી જ નાખવી પડશે એટલે કોઈ લેનારું જ ના આવે નકર ઓમ ને ઓમ કરી હવેડા ભિખારી થાય એટલે લાય જલ્દી હાલો, 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 હાલો. લો, હા વાટી જ નાખવી છે બધી હું ઘરેથી જ આવું હા એટલે ભૈલુભાઈ તમને બધો ના પાડી ને આવું કર્યું એટલે એ પેલા ચોકીદાર કહેતો હતો. હવે એનો ભત્રીજો હાર્યો ના હું લઈને હેડ્યો કટ્ટા શેગો તો નતો કીધું શેગો લઈ જજો તો તને ચેક કરવા કીધું તો વેચવા લઈને નતું જવાનું કીધું
આ તો આખું કટ્ટું ભર્યું છું કટ્ટું ભરીને જવાનું કીધું તું કને ના લાઈડ તો હડતા કાકો થઈ ગયો ને બધી પડેલો આવા નવા ચોકીદાર રાખો એટલે હવેડા ભિખારી તો હાલત કાઢી મૂકો હળો ને તમે અલે અલે આ મૂર્ખો શું કરો હે આવું કરો તમે બધું અલે આ વાગતું તો લ્યા અને તમને કઈ ડાય છે કીધું આ વાઢવાનું મારા જીવન 3 વખત પાવાની હે તો 3 વખત પાવાની હોય તો ઉપરથી વાડી નીચે થોડી વાડી મોય ભોય રીરી પાવજો ને તમતાર એટલે આપણા જે ઉપર એક ખૂણેથી વાઢી નાખવાનું જો હતી તમને ચોકી કરવાનું કીધું વાઢવાનું કીધું તું તો પણ તમારે ભોર રાખવી પડે ને કેટલા જણા માગનારા આવે ઉસાન મૂકીને માગવા એટલે માગનારો તો આવે તમને શું લેવા રાખે તા પણ પાછા કે મારે 85,000 શેગો હોય મેં ઉસી ના થઈ જો માગવા તો ઉસી જ થાય ને તાણે તો તમને ચોકી કરવા જ રાખે તા પગાર નો હાલવાનો તો તમને તે ચોકી ના કરવાનો. પાડી દીધી તાણે અને આ ભાઈ તો હું ના પાડી ચમ બહાર લઈને આયા તમે આ તો અમારા મહેમાન ના શું લેવા પાડી પડે અમારા ગામના તમે એવું કીધું કે મારે 85,000 માં એક શેગો ઉસી ના થઈ જો અરે પણ મહેમાનો તો આલી પડે માનવાનું તો કીધું ને બધું તો એમ તો પેલા વિકુ ભાઈ એમને કીધું તું બધા જ ના જ પાડી દીધી મેં એટલે આ તો જબર ઊંધા કે કુણી શાકો વાડના છીએ એ તો બધું જાવ તમે વાઢવા કરી દીધું તમને પણ એટલે વાઢી જ પાડતા આખો દા ના કોણ પાડે આલો 85,000 રૂપિયાની મેં શું કરવાનું મારા આખો દા ના પાડવાની તમે ચોકી કરવા કીધું ચોકીથી મતલબ આ વાટવાનું શું કીધું તમને આ કોણી વાટ નાખી એમાં શું કરવાનું હવે ત્યાં મોય રી નીરી પાવજો ને તમ તાર એટલે અમને જબરી કરી યાર એટલે તમે નીકળી જાઓ તમે મારે રાખવા જ નહીં નોકરી બગડી હેડો હા હેડો અમે જે લાવો અમારો હિસાબ લાવો પેલા હટજો સનો હિસાબ હજુ અડધો દાડો થયો નહીં હિસાબ તો હોય તો એમને થોડો દાણા આ બધી વાઢી ના અને હિસાબમાં જે આ કટ્ટું ભરીને તમે મને ઘરે મળતા શેકોનું તે તો શાક કરે એટલી જ છે આખું કટ્ટું ભરેલું હોય શેક કરે તો આટલી હોય કિલો હા તે આ એટલી 10 જ કિલો છે શેકો લઈને ઘરે જતો પેલી હતો મોટી છે એટલે વધારે દેખાય છે ના હેડો ના રાખવા હોય ને તો હિસાબ કરો હેડો મારો લાજો લેવાનો ભાઈ હિસાબ આલ દેજો એટલે વાત પતા લ્યો 85,000 રૂપિયા થાય એનો હિસાબ 85,000 હોય 500 લે 85 પગાર કર્યો તો ને તમારો લેવો પડો હવે આવતા ને બાજુ દેખાતા નહીં ઈ મેલે કટ્ટું મેલ તું પછી હાલવાનું નહીં હેડો અલે તો દાતડું રાખો ચોકી કરવા કટ્ટું ભરે તો હેડે આવી ચોકી હોય એટલે આ પેલું પછી ચોહી આવો ભટકાઈ જાય મને એટલે તમે તાર મૂર્ખમણી કર્યા હવે પૂડા આવો ચોકીદાર રખાય એટલે અમુક ફૂડો આ બધું પુણ્ય લોહી પી જાય કોઈ રાખો દે ને ચોકીદાર કોઈ 85 રૂપિયા હું દાડાના 85 રાશે 500 તો લઈ ગયા મારા ઘરના 500 રૂપિયા તો મારા મહિના શાકભાજી આવો તો લઈ ગયા હવે પણ ઈ બધા તો સ્યાગો ને વાટ નાખીને શું કરશો હવે હવે કટાવજો અલરમો કુણી જબરી કરી યાર. જબરી ઈમાનદારી નિભાવતો જ પણ આ તો ઈમાનદારી પણ આવો ઈમાનદાર તાણ આથી કરી ગયો લડો મને શાકભાજી વેણી આલો હવે વેણીએ તો આપણે એવું નહીં ઘડીક હળો બેહી પછી વેણી હેડો મોડા તો તાપના એટલે બે દિન ને ખાવા કાંઈ વેણી લઈ છેડો કટ્ટું ભરેલું હો હા એરી હળો માર આ કોમ લઈ જજો તમે હેડો મારા મહિના શાંતિ થઈ ગઈ બેહો પેલું હેડો વેકણ એટલે આ ખાટલો તમારે જબર ઊંડો એટલે આ તો ખેતરમાં જેવો હોય તને વીઆઈપી ખાટલા લાવ્યા તમે તો આ કૌચિયા વાયા હા જબર થયા એટલે આ તો બિયારણ લાવ્યો તો હારી થયેલી જુઓ બિયારણ સારું લાગે સારું લાવ્યો તો અમેરિકા એટલે આ પણ આ તો રાયડાનું બિયારણ હપડો એટલે વાયા તો રાડો નુજ્યા કહું વાહ કહું તમે ચકમાં નાખી ખાવા તાર મેરાવશી ગમે તે જે થાય સાચું તમે એટલે તમે રાયડો વાયા કહું જ્યાં જબર નહીં છે તો પણ શાકના વંકારમાં નાખી દે ને કહું રાયડાની જગ્યાએ સ્વાદ તો રાયડા તો આવશે નહીં હવ કહેવાનું કે મેં તો રાયડો જોયો હતો ને ભલે કહું જ્યાં રાયડો વાયા કહું જ્યાં જબર તમે ખેતી કરી આ ઠેલી બતાવો તો રાશી તીક્ષું થેલી તો આ તો પડી હતી હોય કાણ હા હા બિયારા તો બધા પૂછે કે હારા થયા તો બતાવવું પડે કે ચીવ બિયારણ હતું લેવડો તાને હવે હું નેકડું શેકો લાવો લે લેજો તાર કટ્ટું આવું કટનું લેજો તમે બધું રાખો કટ્ટું કોમ આવશે તમારે એટલે કટક મને સામાન આ તો મહિનાનું મન વેણી આલ્યું તમે આ તો પેલા વેણી જતા સારું કર્યું આપણે આવી જાય લઈને જતા રહો બધું હમણાં હા રોડ હું નેકડું એ હારોડો આવજો તમે એ હા ભલે મારું મેહોણા ભલે